નમસ્કાર ખેડૂત મિત્રો, BH ફાર્મર તમારું હાર્દિક સ્વાગત કરે છે। આજે હું તમને એક છાણિયા ખાતર વિશેની વાત કરું છું। દેખો ભાઈ, આ છાણિયું ખાતર ખેતરમાં નાખી દીધું છે। આવી રીતે ટ્રેક્ટરથી છાણિયું ખાતર નાખી દેવાનું તમારે। જો આ ટ્રેક્ટરથી છાણિયું ખાતર નાખી દીધું છે। જો છાણિયું ખાતર બધે નાખી દીધું છે। આ પૂંજા પાડી દેવાના આવે રીતે ટ્રેક્ટરથી। ઉનાળામાં તૈયાર કરી દેવાનું, ચોમાસી મગફળી માટે ખાતર ફેદી દેવાનું। ખાતર ફેદી અને ફુવારો હોય તો ફુવારાથી પલાળી અને ખેડ કરી દેવાની। ખેડ કર્યા પછી તમારે પલાળીને ખેડ કરવાની, દાબીને મૂકી દેવાનું। ઉગારો લગભગ 70% ઉગી જાય। જ્યારે તારે મગફળી વાવી હોય એ વખત તમારે 3 પખીવાળું પલાવ આવે એ પલાવ મારી દેવાનું। પલાવ માર્યા પછી તમારે ઉગારો લગભગ ઉગતો નથી અને મગફળી માટે સારામાં સારું આવી રીતે છાણિયું ખાતર ફેદી દેજો નાખીને। જૂનું ખાતર આવી નાખો છો ને તો તમારે સારામાં સારું રહે। જય જવાન જય કિસાન।